નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દેવગઢ બારિયામાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો, ગ્રામ્યજનોએ વ્યવસ્થામાં સુધારાની કરી માંગ। દાહોદ દેવગઢ બારિયા ખાતે આવેલા ગેસ એજન્સી પર ગામડાઓમાંથી ગેસ સિલિન્ડર ભરાવવા આવતા ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ગેસ મેળવવા માટે લોકોને કલાકો સુધી રાહ જોવા પડતી હોવાનું ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ હાલમાં ગેસ મેળવવા માટે પહેલા બુકિંગ કરાવવું પડે છે અને ત્યારબાદ મોબાઈલ પર મળતા ઓટીપીના આધારે જ સિલિન્ડર આપવામાં આવે છે। એજન્સી દ્વારા ઓટીપી માત્ર 2 દિવસ સુધી જ માન્ય હોવાનું જણાવવામાં આવે છે। જોકે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં લોકો અભણ હોવાથી અથવા મોબાઈલ પ્રક્રિયાને પૂરતી જાણકારી ન હોવાથી તેમને બુકિંગ, ઓટીપી અને સમયસર ગેસ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જાહેર જનતાનું કહેવું છે કે રોજિંદા કામકાજ છોડીને વારંવાર લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં સમયસર ગેસ મળતો નથી। ગ્રામજનોએ સંબંધિત વિભાગ અને ગેસ એજન્સી સરળ અને સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવા તેમજ ગ્રામ્ય ગ્રાહકોને પૂરતું માર્ગદર્શન આપવાની માંગ કરી છે। રિપોર્ટર અનિલ વનકર, દેવગઢ બારિયા।